માથે ગોરા તું ભાર. બાપા જુઓ, મેં ભગવાનની મૂર્તિ આયા મૂકી દીધી. હવે અહીંયા જ રહેશે, કોઈને નહીં હલાવી શકે. ગોરા, આખું ગામ ગાંડું કર્યું છે તે તને ખબર નથી પડતી કઈ? એ તો હંદાઈ મારી હારે રમવા આયા છે. ઈ હંદાઈ રમવા હાટું ન આવ્યા, પણ તું એમની લાગણીઓની હારે રમી રહ્યો છે. એટલે આ બાર જે હંદાઈ આવ્યા છે ને, એ કોક ને કોક આશ બાંધીને આવ્યા છે. ને જો એમની મનોકામના પૂરી નહીં થાય ને, તો કેટલો મોટો નિસાસો પડશે એમના હૃદય પર, એની તને ખબર છે? પણ એવું કેમ થાય? હરે તો હંદાઈનું સાંભળે જ છે ને. ભગત, તમે જ સમજાવો ઈને. ગોરા, હરી સાંભળે એનો અર્થ એવો થોડો છે કે રાત દીની પાસે માંગવાનું. પણ જો એ સામેથી આપતો હોય તો માગવાનું હું કેમ નહીં? હરી આપણને જીવન આપ્યું છે ને, એ જ સૌથી મોટી વાત છે. હરીને છે ને પૂજવાના, હરીને ભજવાના, હરીને બે હાથ જોડવાના, હાથ લંબાવાના નહીં બેટા. હું કા આપણે માંગીને તો હરી હારે વેપાર કર્યો કહેવાય. હંદાઈ હરી હારે વેપાર કરતા જ હોય છે ને. મેં સાંભળ્યું છે કે મંદિરમાં તો હરી પાસે કાંઈક ને કાંઈક તો માગતા જ હોય છે. પણ એ હવની રીત છે ને હરીને ભજવાની નોખી નોખી હોય છે. તું જરા વિચાર કર, હંધાઈ લોકો જો હરી પાસે કાંઈક ને કાંઈક માંગે તો હરીના માથે કેટલો ભાર વધી જાય. એટલે આપણે માંગીને છે ને હરીની ચિંતામાં વધારો નહીં કરવાનો બેટા. પણ હું મારા હાથું નથી માગતો, બીજા હાથું માગું છું. પણ તારે હું કામ બીજાના હાટું માંગવાના ઉપાડા લેવા પડે? બાપા જ કહે છે કે કોઈના હાથું માગીએ તો એ હરીનું કામ કર્યું કહેવાય. પરમા, ઓ પરમા, બગલાભાઈ, આમ ધુઆ પુઆ થતા કેમ ના આવ્યા? તો હું કરું? આ ગોરાના લીધે મારી હાલત ખરાબ થઈ ગઈ છે. હું કર્યું મારા ગોરાએ? આ ગોરાએ ભગવાન પાસે વાત કરીને મને માટલા અને દીવડાની બહુ મોટી વર્દી અપાવડાવી. હવે એ મોટી વર્દી મારાથી પૂરી નથી થતી, અને જો એ વર્દી હું પૂરી નહીં કરું ને તો પેલો શેઠ મને ક્યાંય નહીં મેલે. એટલે હું અટાણા ગોરાને નહીં મેલું. ખબરદાર! મારા છોકરાને હાથ પણ અડાડ્યો છે ને, તો તમે કામ કરો એટલે હંધુય થઈ જાહે. એટલે તમે કહેવા હું માંગો છો? હું કામચોર છું? કામ તો હું કરું જ છું, પણ આટલું બધું કામ મારાથી પૂરું નહીં થાય. ઈ તો તમારે કામ લેતા પહેલા વિચારવું જોઈતું હતું ને બગલાભાઈ. એ હંધુય તમારે વિચારવાની જરૂર નથી. હા ગોરા, નહીં આવે ઈ તમારી હારે. તો કોણ બનાવશે મારા માટલા? હું બનાવીશ માટલા. ભગત, તમે હું કામ બનાવશો એમના માટલા? તો હું કામ ન બનાવે? આ ગોરાની ભૂલ છે તો સજા મા બાપે જ ભોગવવી પડે. ગોરાએ કોઈ ભૂલ નથી કરી અને અમને કોઈ સજા નથી મળવાની. તમારાથી કામ ન થતું હોય ને તો વર્દી પાછી દઈ દ્યો, પણ ભગત તમારા માટલા ઘડવા નહીં આવે. એમ? સારું થઈ. જુઓ, બાર બધા ઊભા છે, અને જો કઈ આડું અવડું થયું ને તો હરી હાચવી લેશે. હાલો, હું આવું છું માટલા ઘડાવવા. પણ ભગત, હરી હરી, હાથ સાંભળો છો? બાપા, ભગલા કાકાને જલ્દી માટલા બનાવી દે, એવું કાંઈક કરજો. આ સારું કામ થઈ ગયું. પરમાને મૂરખ બનાવી નાખ્યો, એને માટલા બનાવવાનું કામ સોંપી દીધું, અને એ અક્કલ મોટો કામ કરવાની હાય પાડી દીધી. હવે મારે કામે નહીં કરવું પડે અને કાવડિયાએ મળી ગયા. વાહ ભગલા વાહ! આ પૂજારી બાપા હારે રહી રહીને તારું મગજ ખાંડાની ધાર જેવું થઈ ગયું છે. અરે શ્રીમાન મહાશય ભગલાભાઈ, તમે ક્યારે પધાર્યા?
હમણાં જ પધાર્યો બાપા. આપે જો આ હિંચકા ઝૂલવાનો આનંદ માણી લીધો હોય તો આપની સુવાની વ્યવસ્થા માટે ગાડલું મંગાવું. ભૂલ થઈ ગઈ પૂજારી બાપા, ભૂલ થઈ ગઈ. હું આજે એટલો બધો ખુશ હતો કે ભાન જ ભૂલી ગયો. બસ કર હવે. મારા સ્થાન પર બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ? તું મારા હિંચકા પર કેવી રીતે બેસી શકે મૂર્ખ? બાપા હું કહેતો તો હું કહેતો તો ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ. સમજાય છે મને, બધું જ સમજાય અને દેખાય પણ છે. માછલીને હવે પાંખો ઉગી ગઈ છે. એકવાર મને રાજપુરોહિત થઈ જવા દે, પછી જો તારી કેવી વલે કરું છું. રાજપુરોહિત બનવાનો હું તમને રસ્તો બતાવું, પણ પછી મારી વલે નહીં કરવાની. હો લો બોલો, હવે દિવાલો મને રસ્તો બતાવશે એમ? બાપા હું મજાક નથી કરતો. રામબાણ રસ્તો છે. તમારે હાલવાનું એ નથ, અને જ્યાં પૂગવાનું હશે ને ત્યાં પૂગી જાઓ. તમારા હમ. બોલ, શું માર્ગ છે? માર્ગ છે ગોરા. શું? હા બાપા, ખાલી તમારે રાજપુરોહિત બનવાની તમારી ઈચ્છા ગોરાને કહી દેવાની. બસ પછી ગોરા એની પાસે રાખેલી કૃષ્ણ ભગવાનની મૂર્તિના કાનમાં એ ઈચ્છા કહી દે, એટલે આમ ચપટી વગાડતા તમારી ઈચ્છા પૂરી થઈ જાય. ભાંગ પીને આવે છે તું? ભાંગ પીધા વગર મગજ ચક્રાવે ચડે એવી વાત છે ને, પણ વાત સાચી છે. ગોરાનો હાથ હરી સુધી પૂગે છે. પહેલા તો મને ભરોસો નહોતો, પણ પછી મેં ગોરા હારે મને માટલાની અને દીવડાની મોટી વર્દી અપાવી દો. ભગલાભાઈ, તમે અહીંયા શું કરો છો? તમારા ઘેર તો મોટા શેઠ આવ્યા છે તમને માટલા અને દીવડાની મોટી વર્દી દેવા હાટું. બગલા, કોઈ સારા વૈદ પાસે જઈને તારા મગજની સારવાર કરાવ. બાપા તમને મારી વાત પર ભરોસો કેમ નથ? તું મને એમ કે માછલી ઝાડ ઉપર ચડી શકે? ના. પક્ષીઓ માણસની જેમ બોલી શકે? ના. વૃક્ષો આકાશમાં ઉગી શકે? પણ બાપા તમે આવા બધા હવાલો મને હું કેમ પૂછો છો? એટલા માટે કે મૂર્તિને કાનમાં કહીએ અને કૃષ્ણ સાંભળે એવું પણ ન થાય. બગલા ભોટ! પણ બાપા મેં મારી નજરે જોયેલું છે. તો એક કામ કરાવે, વૈદ પાસે જઈને તારા મગજની સાથે સાથે તારી આંખોની પણ સારવાર કરાવી લે. પણ બાપા તમે મારી વાત સમજો. બસ, હવે વધારે મારું મગજ ખરાબ નહીં કર. ચલ નીકળ અહીંથી. પણ બાપા હું કહ્યું ને એકવાર, નીકળ અહીંથી. છેલ્લી વાત બાપા, ગોરાએ એના ઘેર કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી છે. કૃષ્ણ ક્યાં સંતાઈ ગયા લાગે છે? દેખાતા ન. ભાઈબંધ, ઓ ભાઈબંધ, મારો મોરપીછવાળો ભાઈબંધ, ક્યાં છો તમે? ભાઈબંધ, મારો હાથ આંગળો છો? ક્યાં છો તમે? બહાર આવો ને જુઓ, હું તમને મળવા આવ્યો છું. મારા હાથ છે દાદા,
જડી જાય ઈ રાજા. શું થયું? હવે કૃષ્ણ કેમ નહીં આવતા હોય? હવે તો મારું હાથે સાંભળી શકે છે તો એ કાલ નથી આવતા. લાગે છે આમ નહીં સાંભળે. માયા મૂર્તિને કાનમાં કેવું પડશે કે હરી હરી હા ધામડો છો ને. અનર્થ, અસંભવ અને અપરાધ, આ ત્રણેય અંધકારનું સર્જન ઘોરાએ કર્યું છે. જો એણે એના ઘરમાં કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી છે તો હું એ નહીં ચલાવી લઉં. એક જ ગામમાં બે કૃષ્ણ મૂર્તિ? ના ના, અશક્ય છે. જો ગોરાને ત્યાં કૃષ્ણ મૂર્તિ સ્થપાઈ હશે તો કોઈ આ મંદિરમાં નહીં આવે. મારી પ્રતિષ્ઠા જોખમાં હશે. મારે આ રોકવું જ પડશે. બધાને જણાવવું પડશે કે માટીને મૂર્તિનો આકાર આપી દેવાથી એ પૂજનીય નથી બની જતી. ગોરા, હે આરતી ઉતારીએ વાલા ગિરધરનાથની. યશોદાના લાલની દ્વારિકાના નાથની. હરી, ઓ હરી, કાલે રાત્રે તમે મને ઝૂંપડીમાં મળવા નહોતા આવ્યા તો આજે આવજો. આ હું વાતો કરી રહ્યો છે ભૂંગળામાંથી? એ તમને ન કહેવાય. મારી ને હરીની વાત છે. તે મારે છે ને સાંભળવી નથી. અને હવે બહુ થયું. તારી આ રમત બંધ કર અને જા મૂર્તિને ભંડકિયામાં જઈને મૂકી આવ. ના, આ મૂર્તિ અહીંયા જ રહેશે. મારે હજુ રમવાનું છે એની હારે. બહુ બધી વાતો એ કરવાની છે. કાંઈ નથી કરવું આપણે. ને આવી તો કઈ રમત હોય? સુરા, ત્યાં તું જઈને મૂક્યા ભંડકિયામાં. આજ લગન બે બાજતા હતા અને અટાણે બે એક થઈ ગયા. કોઈ વાંધો નહીં. તમારે બેમાંથી કોઈએ નથી મૂકવી ને મૂર્તિ, તો હું જ જઈને મૂકી આવું છું. દેવી, સારું થયું બાપા તમે આવ્યા. મને કહો ને એ મૂર્તિ ભંડાકેમાં મૂકવાનું કહે છે. મેં હરીને અહીંયાથી હલવાની ના પાડી છે. મને સમજાવો ને. હાલો બાપા, આપણે આરતી કરીએ. મને ખબર છે કે કોડિયામાં ઘી નથી, પણ મૂર્તિની સામે દીવાવાળું કોડિયું ફેરવવાનું હોય તો જ એને આરતી કહેવાય.
દીવો થઈ ગયો. વાત ઘી વગર પ્રગટી. આરતીનું અજવાળું એને મેળે થઈ ગયું. ભગત હા હું થયું? કૃપા, હવે આ મૂર્તિ અહીંથી નહીં ખહેડાય દેવી. હરિએ હામે હાલીને આરતીનો સ્વીકાર કર્યો છે. એનો અર્થ ઈ છે કે ઈ સ્થાપિત થઈ ગયા છે અહીંયા. સાચી વાત છે બાપા. આ મૂર્તિ બંધકેમાં રહીને કંટાળી ગઈ હશે, એટલે હવે પાછી જવા નથી માંગતી. તો હવે આ મૂર્તિ હંમેશ માટે અહીંયા જ રહેશે. હવે એની રોજ પૂજા કરીશ, નહીં બાપા? અને હું રોજ પગે લાગવા આવીશ. હવે છેક મંદિરે નહીં જવું પડે દર્શન કરવા. લ્યો ભગત, ભજન ને ભગવાન બે એક ઠેકાણે થઈ ગયા હવે તો. ના માધા કાકા, તમારે દર્શન કરવા તો કૃષ્ણ મંદિરે જ જવું પડશે. માતા કાકા, તમને ખબર છે, તમે આખા ગામને કીધું કે હરી ખાલી મારો યાદ આંબળે છે, એટલે ઘરની બહાર હંદા લોકો ભેગા થઈ ગયા હતા. ના, મેં આ વાત કોઈને નથી કીધી હો. હા, ઉપરથી અમને બહારથી વાત મળી એટલે અમે તમને પૂછવા આવ્યા છીએ કે આ ઉમરાની બહાર વાત ગઈ કેમની. જો તમે કોઈને વાત નથી કરી તો પછી બહાર વાત ગઈ કેમની? માં, મને તો લાગે છે કે આ ગોરા જ બધાને ત્યાં જઈને કહી આવ્યો હશે. ના માં, મેં કોઈને નથી કીધું. હું સાચું કહું છું. સવાલ ઈ છે કે વાત બહાર ગઈ કેમની? આ હંધી વાતોનો પવન જેવો હોય છે દેવી. ગમે એટલી દિવાલો ઊભી કરી વાત છે ને બહાર વહી જ જાય. પણ પવનને જવા હાટું તિરાડ તો જોઈએ ને ભગત. ને આ વાતની તિરાડ છે પગલાભાઈ. આળસ આ સ્વભાવ નહીં, સમયાંતરે પડી ગયેલી ટેવ છે જેને બદલી શકાય છે. આળસ એટલે કામ ના કરવાની વૃત્તિ, અને આ વૃત્તિ ધીમે ધીમે જીવન ચલાવવા માટે મનુષ્યને ગેરમાર્ગે દોરે છે. ચોરી, લૂંટફાટ અને અન્ય ટૂંકા રસ્તે ધન કમાવાની લાલસા ગરીબીનું નહીં પણ આળસનું પરિણામ છે. આળસ ફક્ત શારીરિક જ નથી હોતી, એ માનસિક પણ હોય છે. મનુષ્યને કંઈ નવું વિચારવાની વૃત્તિ નથી હોતી. જે કાર્ય ચાલે છે એ સતત ચલાવી રાખવું, કંઈ જ અલગ કરવા માટેનો પ્રયત્ન ન કરવો એ માનસિક આળસનું પ્રતીક છે. આળસ ચપળતાની દુશ્મન છે અને ચેપી રોગ પણ છે. એટલે આળસનો ત્યાગ કરી કર્મ તરફ વળવું. નહીં તો આળસ એક એવી ઉધઈ છે જે મનુષ્યના શરીરને અને મનને રોગોથી ભરી દે છે અને પીડા આપે છે. આળસુ વ્યક્તિ શ્વાસ લેતી લાશ છે, જ્યોત વિનાનો દીવો છે અને શ્રદ્ધા વિનાની ભક્તિ છે.